અને કેટલી વાર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબસાહુણમ એસો પંચ નમોકારો સબભાવ પણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 10/2/26 ધર્મકથા. આજના આપણા ધર્મકથાનું નામ છે આર્ય રક્ષિત સુરીની કથા. આર્ય રક્ષિત સુરી. આર્ય રક્ષિત સુરી ની કથા. આર્ય રક્ષિત સુરી કોણ હોય છે? એ આર્ય રક્ષિત સુરી 10 પૂર્વ સુધીનો અભ્યાસ કરે છે. એ બધું આજની કથાની અંદર આપણે જોવાનું છે. આર્ય રક્ષિત સુરી 10 પૂર્વનો અભ્યાસ કરે છે. માતાની પ્રેરણાથી એ પોતે 10 પૂર્વ સુધી પહોંચી જાય છે. પોતાના આત્માનું કલ્યાણ કરે છે. એ બધું આજે આપણે વિચારવાનું છે. આર્ય રક્ષિત સુરીની કથા. દસપુર નામનું એક નગર હોય છે. દસપુર નામનું એક નગર હોય છે. ત્યાં આગળ સોમદેવ બ્રાહ્મણ અને એમની પત્ની સોમા રહેતા હોય છે. સોમદેવ બ્રાહ્મણ અને પત્નીનું નામ સોમા. બંને હોય છે બ્રાહ્મણ, પરંતુ જૈન ધર્મના અનુયાયી હોય છે. જૈન ધર્મ પાળતા હોય છે. સોમદેવ બ્રાહ્મણ અને એમની પત્ની સોમા. આ સોમદેવ બ્રાહ્મણ અને સોમાને 2 પુત્ર હોય છે. એક આર્ય રક્ષિત અને બીજા પુત્રનું નામ ફલ્ગુ રક્ષિત. પહેલા પુત્રનું નામ આર્ય રક્ષિત અને બીજા પુત્રનું નામ ફલ્ગુ રક્ષિત. બંને દીકરાઓ તેજસ્વી હોય છે. બંને દીકરાઓ મોટા થાય છે, આર્ય રક્ષિત અને ફલ્ગુ રક્ષિત. આર્ય રક્ષિત પોતે ભણવા માટે જાય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વેદ ભણે છે, પુરાણ ભણે છે. વેદ અને શાસ્ત્રોની અંદર પારંગત બને છે.
આર્યરક્ષિત, ખગોળ, ભૂગોળ, જ્યોતિષ ઘણી બધી વિદ્યાઓને હાંસલ કરે છે આર્યરક્ષિત. આર્યરક્ષિતે પોતે વિદ્યાઓને મેળવી, ખૂબ ભણ્યો. એ આર્યરક્ષિત જ્યારે ભણીને નગરમાં આવે છે ત્યારે રાજા એને નગર પ્રવેશ કરાવે છે. નગરના રાજા ધામધૂમથી આર્યરક્ષિતનો પ્રવેશ કરાવે છે, કેમ કે આર્યરક્ષિત શાસ્ત્રો ભણીને મોટા પંડિત થઈને આજે નગરમાં આવે છે. રાજાને પોતાને પણ આનંદ છે કે અમારા નગરનો બ્રાહ્મણ પુત્ર આર્યરક્ષિત આજે કેટલી વિદ્યાઓને મેળવીને જ્યારે આવે છે ત્યારે એનો નગર પ્રવેશ હું ધામધૂમથી કરાવું. આર્યરક્ષિતનો રાજા નગર પ્રવેશ કરાવે છે. આર્યરક્ષિત 14 વિદ્યાઓને ભણીને આવ્યા છે, શાસ્ત્રોના પારંગત બન્યા છે. પંડિત નહીં, પરંતુ શાસ્ત્રોમાં મહાપંડિત બન્યા છે. વેદ, પુરાણ, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ એનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે આર્યરક્ષિતે. આજે નગરની અંદર આર્યરક્ષિતનો પ્રવેશ થાય છે. આર્યરક્ષિત ચારે બાજુ જોવે છે કે આખું નગર હું આવું છું એની ખુશાલીમાં આખું નગર બહાર આવ્યું છે, આખું નગર પ્રવેશમાં જોડાયું છે. માતા ક્યાંય દેખાતી નથી. આર્યરક્ષિત પોતે બધે નજર કરે છે. આર્યરક્ષિતની માતા જે સોમા હોય છે એ ક્યાંય દેખાતી નથી. આર્યરક્ષિત અહીં જોવે છે, તહીં જોવે છે. પ્રવેશ કરતા કરતા પણ આનંદ છે, છતાં પણ પોતાની માતા હજી દેખાતી નથી. આર્યરક્ષિતને એમ હોય છે કે હું આટલું બધું ભણીને આવું છું તો માતા તો ગાંડી ગાંડી બની જશે, હરખ ઘેલી બની જશે. માતા મને કેવી જોવા માટે આતુર હશે. આવા બધા કંઈક વિચાર આર્યરક્ષિતના મનમાં હોય છે. અહીં તહીં બધે નજર દોડાવે છે આર્યરક્ષિત. માણસોની ભીડ છે. રાજા પણ આર્યરક્ષિતને પ્રવેશ કરાવે છે. રાજાના માણસો પણ એમાં જોડાયેલા છે. આજે નગરની અંદર એક મહોત્સવ યોજાયો છે, પરંતુ માતા દેખાતી નથી. આર્યરક્ષિત જલ્દી જલ્દી નગર પ્રવેશ કરીને પોતાના ઘરે આવે છે. ઘરે આવીને જોવે છે તો પોતાની માતા પોતાના મધર જેમનું નામ સોમા છે એ સામાયિકમાં બેઠા હોય છે. આર્યરક્ષિતની માતા સામાયિકમાં બેઠા હોય છે. આર્યરક્ષિત પાસે આવીને પ્રણામ કરે છે કે હે માતા, તમને હું પ્રણામ કરું છું. થોડી વાર સાથે બેસે છે. માતા સામાયિક પાળી લે છે, પરંતુ માતાના મુખ ઉપર હર્ષ નથી. માતા કેમ રાજી રાજી નથી? આર્યરક્ષિતને એમ થાય છે. સામાયિક પણ પાળી લીધી માતાએ, પણ માતા કેમ રાજી રાજી થતા નથી?
હું આવ્યો એનો આનંદ કેમ નથી માતાને? હું આટલું બધું ભણીને આવ્યો એનો આનંદ હોવો જોઈએ મારી માતાને. એના બદલે એના મુખ ઉપર વિષાદ કેમ છે? એના મુખ ઉપર ખેદ કેમ છે? આર્ય રક્ષિત પૂછે છે, હે માતા, હું આટલું બધું ભણીને આવ્યો, હર્ષના બદલે તારા મુખ ઉપર વિષાદ કેમ છે? તને કેમ આનંદ નથી? તારા પુત્રનું આજે કેવો ભવ્ય નગર પ્રવેશ થયો. માતા કહે છે, સાંભળવા જેવી વાત છે. માતા કહે છે, હે બેટા આર્ય રક્ષિત, હું જાણું છું કે તું 14 વિદ્યાઓમાં પારંગત થયો છે, પરંતુ આ બધું જ્ઞાન, આ બધી વિદ્યાઓ આ ભવ પૂરતી જ છે. આ જ્ઞાન સાથે આવતું નથી. તું જે બધું શાસ્ત્રોનું, વેદોનું, ખગોળ ભૂગોળનું જ્ઞાન તે મેળવ્યું છે એ બધું આ ભવમાં જ ઉપયોગી થાય છે. એનાથી આત્માનું કલ્યાણ થતું નથી. તો હે માતા, હું એવું તે શું ભણું કે તમને આનંદ થાય? આર્ય રક્ષિત કહે છે. આર્ય રક્ષિત એમની માતાને કહે છે કે હે માતા, હું જે ભણીને આવ્યો એ વિદ્યાઓથી જો તમને આનંદ થતો નથી, તો હું એવું શું ભણું કે તમને આનંદ થાય, તમને હર્ષ થાય? માં નારાજ થાય ન ચાલે. માના મુખ ઉપર આર્ય રક્ષિત વિષાદ જોઈ શકતા નથી. માં તે માં, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આર્ય રક્ષિત માને કહે છે, હે માં, તો હું એવું શું ભણું કે તમને હર્ષ થાય? બેટા, જે આત્માનું જ્ઞાન, જે આત્માનું કલ્યાણ કરાવી શકે એવું જ્ઞાન તું ભણ. માતા સોમા કહે છે આર્ય રક્ષિતને. માતા સોમા આર્ય રક્ષિતને કહે છે, હે બેટા, જે જ્ઞાનથી આત્માનું કલ્યાણ થાય, જે જ્ઞાનથી સુખ, શાંતિ શાશ્વત મળે, સદગતિ મળે, એવું જ્ઞાન તું ભણ. માતાની આટલી ટકોર. હે બેટા, હે આર્ય રક્ષિત, સદગતિ કરાવનાર, આત્મકલ્યાણ કરાવનાર, શાંતિ આપનાર એવા દ્રષ્ટિવાદ સૂત્રનો તું અભ્યાસ કર. દ્રષ્ટિવાદ સૂત્રને તું ભણ. માતા સોમા કહે છે, દ્રષ્ટિવાદ સૂત્રને તું ભણ. દ્રષ્ટિવાદ સૂત્ર એટલે 12મું અંગ. આપણા ત્યાં દ્વાદશાંગી બતાવી. દ્વાદશાંગી એટલે 12 અંગ. પહેલું આચારાંગ, બીજું સુયગડાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમવાયાંગ, પાંચમું ભગવતી સૂત્ર. એમ એક એક સૂત્ર પછી 12મા નંબરનું સૂત્ર છે દ્રષ્ટિવાદ સૂત્ર. 12મા નંબરનું સૂત્ર દ્રષ્ટિવાદ સૂત્ર. હે બેટા, તું દ્રષ્ટિવાદ સૂત્ર ભણ. માતા કહે છે, તો એ હું કોની પાસે ભણું?
આર્ય રક્ષિત તૈયાર થઈ જાય છે. માતા કહે છે કે એ તું તોસલી પુત્ર આચાર્ય પાસે ભણ. આર્ય રક્ષિત દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે તૈયાર થઈ જાય છે. મારી માતાને જો આનંદ થતો હોય, જે ભણવાથી મારી માતાને આનંદ થતો હોય, સુખ થતું હોય, તો એ મારે કરવું જોઈએ. માતાની આજ્ઞાને તહેત કરે છે, માતાના વચનને વધાવી લે છે, અને આર્ય રક્ષિત હવે દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે તૈયાર થઈ જાય છે. દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે તોસલી પુત્ર આચાર્ય પાસે જાય છે. એ તોસલી પુત્ર આચાર્ય સંસારી પક્ષે એમના મામા થતા હોય છે. તોસલી પુત્ર આચાર્ય એમની પાસે જવા માટે આર્ય રક્ષિત તૈયાર થઈ જાય છે. ગુરુ પાસે કેવી રીતે વાતચીત કરવી, ગુરુ વંદનની વિધિ કેવી હોય, એ કશી ખબર નથી આર્ય રક્ષિતને. એ પોતે પોતાની પાસે એક શ્રાવકને લઈ જાય છે, અને એ શ્રાવકનું નામ છે દ્રઢ રથ. દ્રઢ રથ શ્રાવકને લઈને આર્ય રક્ષિત માતાને પ્રણામ કરીને તોસલી પુત્ર આચાર્ય પાસે જાય છે. શ્રાવક ઓળખાણ કરાવે છે. તોસલી પુત્ર આચાર્ય આવવાનું કારણ પૂછે છે. આર્ય રક્ષિત કહે છે, ગુરુદેવ, મારે દ્રષ્ટિવાદ સૂત્ર ભણવું છે, મને ભણાવો. તોસલી પુત્ર આચાર્ય કહે છે, દ્રષ્ટિવાદ સૂત્ર ગૃહસ્થ ન ભણી શકે, તમારે દીક્ષા લેવી પડે. આર્ય રક્ષિત દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. તોસલી પુત્ર આચાર્ય આર્ય રક્ષિતને દીક્ષા આપે છે. મારી માતાએ જે કીધું એ થવું જોઈએ. જુઓ કેવો વિનયનો ભાવ. આર્ય રક્ષિતની માતૃભક્તિ આ કથામાં દેખાય છે. માતાએ એક જ વાર સૂચન કર્યું કે બેટા, તું દ્રષ્ટિવાદ સૂત્ર ભણ, અને એ માતાના વચનને આર્ય રક્ષિત વધાવી લે છે. ગુરુ પાસે ગયા. ગુરુએ કીધું, દ્રષ્ટિવાદ સૂત્ર ભણવું હોય તો દીક્ષા લેવી પડે. ગુરુનું વચન પણ વધાવી લે છે આર્ય રક્ષિત. આર્ય રક્ષિતની માતૃભક્તિ, આર્ય રક્ષિતનું માતૃ પ્રત્યે સમર્પણ કેવું, આર્ય રક્ષિતનું ગુરુ પ્રત્યે સમર્પણ કેવું. ખૂબ તેજસ્વી, ઓજસ્વી અને બુદ્ધિશાળી આર્ય રક્ષિત તોસલી પુત્ર આચાર્ય પાસે દીક્ષા લે છે. દ્રષ્ટિવાદ સૂત્ર ભણવાનું ચાલુ કર્યું. દ્રષ્ટિવાદ સૂત્ર એટલે 12મું અંગ. એક પછી એક સૂત્ર ભણતા જાય. તોસલી પુત્ર એક જ વાર બોલે અને આર્ય રક્ષિતને યાદ રહી જાય. પ્રમાદ કર્યા વગર પોતે જ્ઞાન લે છે, દ્રષ્ટિવાદ સૂત્રને ભણે છે. પોતે આચાર્ય પાસે દીક્ષા લીધી છે, એમની સેવા વૈયાવચ કરે છે. જ્ઞાન, વૈરાગ્ય, તપ અને ત્યાગની અંદર આર્ય રક્ષિત આગળ વધે છે. મારી માતાએ
મને દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે મોકલ્યો છે. 14 પૂર્વનો સમાવેશ આ દ્રષ્ટિવાદ સૂત્રમાં થઈ જાય છે. ફરીથી 14 પૂર્વનો સમાવેશ આ દ્રષ્ટિવાદ સૂત્રમાં થાય છે. દ્રષ્ટિવાદ સૂત્ર મોટું, એની અંદર 14 પૂર્વ આવી જાય. 14 પૂર્વનું જ્ઞાન અથવા દ્રષ્ટિવાદ સૂત્રનું જ્ઞાન એટલે સંપૂર્ણ શ્રુત જ્ઞાન. જેની પાસે 14 પૂર્વનું કે દ્રષ્ટિવાદ સૂત્રનું જ્ઞાન હોય એ બહુસૂત્રી કહેવાય. સંપૂર્ણ શ્રુત જ્ઞાન એટલે દ્વાદશાંગી દ્રષ્ટિવાદ સૂત્ર 12 અંગ. દ્રષ્ટિવાદ સૂત્ર આર્યરક્ષિત ભણતા જાય છે. ધીરે ધીરે 1 પૂર્વનો અભ્યાસ પૂરો થયો, 2 પૂર્વનો અભ્યાસ પૂરો થયો, 3 પૂર્વ, 4 પૂર્વ, ધીરે ધીરે પૂર્વધર બનતા જાય છે. શ્રુત જ્ઞાન મેળવતા જાય. પાત્રતા ખૂબ હોય છે એટલે જ્ઞાન પણ સમ્યક પરિણમે છે. વિનય પણ ખૂબ હોય છે એટલે જ્ઞાન સમ્યક પરિણમે છે. દ્રષ્ટિ પણ એમની સમ્યક હોય છે એટલે આર્યરક્ષિતને બધું જ્ઞાન સમ્યક રૂપે પરિણમે છે. તોસલી પુત્ર આચાર્ય 1 પૂર્વ ભણાવે છે, 2 પૂર્વ ભણાવે છે, 3 પૂર્વ ભણાવે છે, 4 પૂર્વ ભણાવે છે. ભણતા 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 જેટલું એમની પાસે જ્ઞાન હતું 9 પૂર્વ સુધી આર્યરક્ષિત પોતે ભણે છે. માતાની ઈચ્છા પૂરી કરવા માટે જુઓ આર્યરક્ષિત ક્યાં પહોંચી ગયા. કેવી માતૃભક્તિ. માતાને પણ એવી જ ઈચ્છા હોય છે કે મારા પુત્રનું કલ્યાણ થાય, મારો પુત્ર સમ્યક જ્ઞાન મેળવે, એવી માતાની ઈચ્છા હોય છે. માતા સોમા એની દ્રષ્ટિવાદ ભણવાની ઈચ્છા આર્યરક્ષિત પૂરી કરે છે. 9 પૂર્વ સુધી ભણી લીધું. આચાર્ય તોસલી પુત્ર પાસે 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, એટલું ભણી લીધું. આગળનું 10મું પૂર્વ ભણવા માટે એ વજ્રસ્વામી પાસે જાય છે અને વજ્રસ્વામી પાસે 10મું પૂર્વ ભણે છે. એટલામાં એવું બને છે કે આ બાજુ પોતાના માતા પિતા હવે ઉંમર લાયક થયા છે. આર્યરક્ષિતના જે માતા પિતા હોય છે, સોમદેવ બ્રાહ્મણ અને એમની પત્ની સોમા, એ બંને હવે ઉંમરવાળા થયા હોય છે. એ બંનેની હવે એવી ઈચ્છા છે કે અમને આર્યરક્ષિત સૂરીના દર્શન થાય. ફલ્ગુ રક્ષિત એમનો ભાઈ આર્યરક્ષિતને બોલાવવા માટે આવે છે કે હે ભાઈ, માતા પિતા હવે ઉંમરવાળા થયા છે, હવે એ પોતે પોતાનું જીવન જીવી શકે એમ પણ નથી. એમની એક ઈચ્છા છે કે આપના દર્શન થાય. આ બાજુ આર્યરક્ષિત 10મું પૂર્વ ભણતા હોય છે. પોતાના ભાઈ ફાલ્ગુ રક્ષિતને ની વિનંતીને ધ્યાનમાં રાખીને પોતાના ગુરુ વજ્રસ્વામી પાસે
રજા માગે છે કે જો આપ મને રજા આપો તો હું મારા માતા પિતાને જઈને ધર્મ પમાડું, એમને પ્રતિબોધ પમાડું, એમનો અંતિમ છેડો હું સુધારું, એમને જઈને નવકાર મહામંત્ર હું સંભળાવું. આચાર્ય વજ્રસ્વામી રજા આપે છે અને આર્ય રક્ષિત સુરી જે 10મું પૂર્વ ભણતા હોય છે, ભણતા ભણતા પોતે પોતાના માતા પિતાને પ્રતિબોધ આપવા માટે જાય છે. આજે માતા હર્ષ ઘેલી છે, આજે માતા ગાંડી ગાંડી બની ગઈ છે. મારો પુત્ર 10 પૂર્વ ભણીને આવે છે. માતાને એક જ તમન્ના હોય છે, મારો પુત્ર એના આત્માનું કલ્યાણ કરે, મારો પુત્ર સમ્યક જ્ઞાન મેળવે. માતા સોમા અને પિતા સોમદેવ આજે ધન્ય ધન્ય બની ગયા. એમના ઘરે પોતાનો પુત્ર આર્ય રક્ષિત પધારે છે. આર્ય રક્ષિત જેમની પાસે 10 પૂર્વનું જ્ઞાન છે, એવા મહાજ્ઞાની યુગ પ્રધાન આચાર્ય આર્ય રક્ષિત માતા પિતાને દર્શન આપે છે, એમને ધર્મ સંભળાવે છે, પ્રતિબોધ પમાડે છે, સાંત્વન આપે છે, નવકાર મહામંત્ર સંભળાવે છે. મોહને દૂર કરીને હવે તમે તમારા આત્મા ઉપર દ્રષ્ટિને સ્થિર કરો. શરીરને છોડતા પહેલા તમે રાગ અને દ્વેષને છોડી દો. તમે આત્મા ઉપર દ્રષ્ટિને સ્થિર કરો, નવકાર મહામંત્રનું ધ્યાન કરો, 4 શરણાને અંગીકાર કરો, સર્વ જીવોને ખમાવી લો. મહાજ્ઞાની એવા આર્ય રક્ષિત સુરીનું સાનિધ્ય માતા અને પિતાને પ્રાપ્ત થયું છે. માતા અને પિતા ધન્ય ધન્ય બની ગયા. પોતાનો પુત્ર આજે કેટલો મહાજ્ઞાની બની ગયો એનો આનંદ છે. શાસનને ચરણે સોંપેલા પુત્ર રત્ન, શાસનને ચરણે સોંપેલો પુત્ર રત્ન આજે કેટલો આગળ વધી ગયો છે. એની અનુમોદના માતા પિતા કરીને ધન્ય ધન્ય બની ગયા. પુત્રો તો જ્યારે દીક્ષા લઈને કલ્યાણ કરશે ત્યારે કરશે, પરંતુ રજા આપીને જ્યારથી માતા પિતા રજા આપે છે ત્યારથી માતા પિતાનું તો કલ્યાણ થઈ જ જાય છે. આર્ય રક્ષિત તે તો ભણીને આત્મકલ્યાણ કર્યું, પરંતુ એમના માતા પિતાએ તો અનુમોદના કરીને કલ્યાણ કર્યું. ફરીથી આર્ય રક્ષિતે તો 10 પૂર્વનું ભણીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું, જ્યારે એમના માતા પિતાએ તો આર્ય રક્ષિતને અનુમોદના કરીને આર્ય રક્ષિતને સમ્યક માર્ગે ચડાવીને અનુમોદના કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આર્ય રક્ષિત પોતાના માતા પિતાને પ્રતિબોધ પમાડે છે, એમનો અંતિમ છેડો સુધારે છે, એમનું મૃત્યુ સુધારે છે, અને એનો આનંદ પોતે પ્રાપ્ત કરીને હવે વિચરણ ચાલુ કરે છે. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ 10 પૂર્વધર આચાર્ય આર્ય રક્ષિત સુરી જન જનને પ્રતિબોધ પમાડે છે,
સત્સંગમાં આવનારને તારે છે. એકવાર એવું બને છે કે પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર સિમંદર સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, નિગોદનું સ્વરૂપ સમજાવી શકે એવું ભરત ક્ષેત્રમાં કોઈ છે? સૌધર્મેન્દ્ર પહેલા દેવલોકના ઇન્દ્ર સિમંદર સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, નિગોદનું સ્વરૂપ સમજાવી શકે એવું ભરત ક્ષેત્રમાં કોઈ છે? સિમંદર સ્વામી જવાબ આપે છે, આર્ય રક્ષિત સુરી. આર્ય રક્ષિત સુરી નિગોદનું સરસ સ્વરૂપ સમજાવી શકે છે. ખુદ સૌધર્મેન્દ્ર પોતે ભરત ક્ષેત્રમાં આવે છે, આર્ય રક્ષિત સુરીને વંદન અને નમસ્કાર કરે છે. એમની પાસે નિગોદનું સ્વરૂપ જાણે છે. સૂક્ષ્મ રીતે નિગોદનું સ્વરૂપ જાણીને વંદન કરીને પછી એ પહેલા દેવલોકમાં જાય છે. આવી સરસ કહાની છે આર્ય રક્ષિત સુરીની. આર્ય રક્ષિત સુરી પોતે પૃથ્વી ઉપર પરિભ્રમણ કરીને અનેક જીવોને તારીને જીન શાસનનો જયનાદ બોલાવીને પોતે આગળ વધે છે. 10 પૂર્વધર આર્ય રક્ષિત સુરી. આ દ્રષ્ટાંત આપણને ઘણું બધું કહી જાય છે. આર્ય રક્ષિત સુરીની કેવી માતૃભક્તિ. માતાના કહેવાથી એ પોતે દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે જાય છે. આર્ય રક્ષિત સુરીની માતૃભક્તિ અને માતાની પુત્ર પ્રત્યેની હિત ચિંતા. બાળકોને સમ્યક જ્ઞાન આપો. આજની કથામાંથી આપણે એ પણ બોધ લેવાનો છે કે બાળકોને સમ્યક જ્ઞાન આપો. આર્ય રક્ષિત સુરીની માતા સોમાએ કેવી પ્રેરણા કરી પોતાના પુત્રને કે તું દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા જા. બાળકોને સમ્યક જ્ઞાન આપો. આપણે પણ સમ્યક જ્ઞાન મેળવીએ અને બાળકોને પણ સમ્યક જ્ઞાન અપાવીએ. સ્કૂલ કોલેજનું જ્ઞાન એ ખાલી આ ભાવ પૂરતું આપણને ઉપયોગી થાય છે. સ્કૂલનું જ્ઞાન, કોલેજનું જ્ઞાન, ડિગ્રીઓ, સર્ટિફિકેટ એ બધું કામ ચલાવવું આ ભાવ પૂરતું ઉપયોગમાં આવે છે. કદાચ એનાથી આપણે અર્થ ઉપાર્જન કરી શકીએ, પરંતુ આત્માનું કલ્યાણ કરાવી શકતું નથી. સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા એને કહેવાય જે આપણને મુક્તિ અપાવે. જ્ઞાન એને કહેવાય જે આપણને મુક્તિ અપાવે, શાશ્વત સુખ અપાવે. બાળકોને સમ્યક જ્ઞાન આપો. આપણે પણ સમ્યક જ્ઞાન મેળવીએ. સાચું જ્ઞાન ખાલી આ ભાવ પૂરતું હોતું નથી, આ પરભવમાં પણ એ સાથે આવે છે. સમ્યક જ્ઞાન ઈહભવિક પણ છે, પરભવિક પણ છે અને તદુભવિક પણ છે. જ્ઞાન અને દર્શન બંને સાથે આવે છે. જ્ઞાન મેળવો. માતાએ કેવી પુત્રની હિત ચિંતા કરી. આજે આપણે જોઈએ બાળકોને સ્કૂલ કોલેજના જ્ઞાન માટે દબાણ કરવામાં આવે છે. દિવસ રાત એક કરીને સ્કૂલ અને કોલેજનું ભણાવવામાં આવે છે, પરંતુ આ જ્ઞાન ખાલી આ ભાવ પૂરતું જ ઉપયોગમાં આવે છે. એનાથી કદાચ એ વધારે પૈસા કમાવી શકશે, વધારે બુદ્ધિશાળી બની શકશે, પોતાની પ્રેસ્ટીજ વધારે ઊભી કરી શકશે, પરંતુ એ જ્ઞાન
સ્કૂલ કોલેજનું કે સર્ટિફિકેટનું ડિગ્રીઓનું જ્ઞાન એ આપણને મુક્તિ અપાવી શકતું નથી. એવું જ્ઞાન મેળવો કે જે આપણા આત્માનું કલ્યાણ કરાવી શકે. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સ્વાધ્યાયના 5 પ્રકાર બતાવ્યા: વાંચના, પૃચ્છના, પર્યટના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. સ્વાધ્યાય કરો. શાસ્ત્રોનું જ્ઞાન સાથે આવે છે. આજે આપણે એ શીખવું છે. બાળકોને લાડની અંદર ઘણીવાર આપણે બગાડીએ છીએ. બાળકોને હોશિયાર બનાવવા માટે અલગ અલગ ક્લાસ, ટ્યુશનો એ બધું આપણે કરાવીએ છીએ. પરંતુ શાસ્ત્ર જ્ઞાન, સમ્યક જ્ઞાન, જીન વાણી આપવાનું રહી જાય છે. બાળકોને શાસ્ત્ર જ્ઞાન આપો. બાળકોના હિતની ચિંતા કરો. બાળકોના પરલોકની ચિંતા કરો. બાળકોને સારી ગતિ મળે એવી આપણે ચિંતા કરવાની છે. એવી જ ચિંતા આર્ય રક્ષિત સુરીની માતા સોમાએ કરી. બાળકો મહાવીર જેવા બને, બાળકો ગૌતમ જેવા બને, બાળકો ચંદન બાળા જેવા બને, બાળકો સજ્જન બને, બાળકો જંબુ સ્વામી જેવા બને. એવું નહીં કે એમનો પરલોક બગડી જાય. અને એમનો પરલોક સુધારવો એ માતા પિતાના હાથમાં છે. આર્ય રક્ષિત સુરીનું ભવિષ્ય કોણે સુધાર્યું? તો કે આર્ય રક્ષિત સુરીનું ભવિષ્ય એમની માતાએ સુધાર્યું, માતા સોમાએ. માતા સોમાની પ્રેરણાથી એ દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા ગયા અને એટલા બધા આગળ વધી ગયા પોતે કે દ્રષ્ટિવાદ ભણતા પહેલા એમણે દીક્ષા લીધી અને દીક્ષા પાડતા ગયા, દ્રષ્ટિવાદ સૂત્ર ભણતા ગયા. દીક્ષા પાડતા ગયા, દ્રષ્ટિવાદ સૂત્ર ભણતા ગયા. એમ એમ કરતા એ 10 પૂર્વ સુધી પહોંચી ગયા. ઇતિહાસની અંદર અમર થઈ ગયા આર્ય રક્ષિત સુરી. સમ્યક જ્ઞાન બાળકોને આપો. વાત આપણે ચાલતી હતી સ્વાધ્યાયના 5 પ્રકાર: વાંચના, પૃચ્છના, પર્યટના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. સ્વાધ્યાય કરો. વાંચના એટલે તમે વાંચણી કરો, શાસ્ત્રનું વાંચન કરો, ગુરુમુખે શાસ્ત્ર સાંભળો, પ્રવચનોને સાંભળો. વાંચના. પૃચ્છના એટલે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? પ્રશ્ન કરો. જ્ઞાનનો ક્ષયોપશમ કરો. ગુરુને પ્રશ્ન પૂછો. બુદ્ધિથી તમે એનું સમાધાન મેળવો. પૃચ્છના. પર્યટના એટલે રિવાઇઝ કરો. જે આવડે છે શ્રુત જ્ઞાન એને ફેરવો, એને પાક્કું કરો. રિવાઇઝ કરવું, પર્યટના. ધર્મકથા. સ્ટોરી સાંભળો. ધર્મની કથા, 24 તીર્થંકર ભગવંતોની કથા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, આચાર્યો, સતીઓની કથાઓ, એ બધું તમે સાંભળો. આ બધું જ્ઞાન સાથે આવે છે. ધર્મકથા. અનુપ્રેક્ષા. જ્ઞાન ઉપર ચિંતન કરો. જે જે સાંભળ્યું છે, વાંચ્યું છે, એના ઉપર ચિંતન કરો, મનન કરો. આવું કેવી રીતે, આમ કેવી રીતે ક્ષયોપશમ વધારતા જાઓ. શ્રુત જ્ઞાન વધતું 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 છેક 14 પૂર્વ સુધી પહોંચી જાય છે. ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન એટલે 14 પૂર્વ.
14 પૂર્વથી વધારે શ્રુત જ્ઞાન હોતું નથી. પછી તો અવધિ જ્ઞાન આવે, મનઃપર્યવ જ્ઞાન આવે અને કેવળ જ્ઞાન આવે. બસ આપણે સ્વાધ્યાયના 5 પ્રકારોને સમજીને જીવનમાં એ અપનાવવાના છે. વાંચણી કરવાની, વાંચના, પૃચ્છના, પરિયટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા આપણે કરવાની છે. સમ્યક જ્ઞાન જેટલું દ્રઢ હશે એટલું આપણને પરલોકની અંદર સદગતિ મળવાની છે. જ્ઞાન સાથે આવે છે. જ્ઞાન લઈને અહીંથી જઈ શકાય છે. શાસ્ત્રકાર એમ કહે છે. તો પછી આપણે જ્ઞાન મેળવવામાં કેમ કચાશ રાખીએ? જ્ઞાનને મેળવીએ, સદગુરુ પાસે જ્ઞાનને સમજીએ. બાળકોને સમ્યક જ્ઞાન આપો. બાળકોને ઓછામાં ઓછું સામાયિક પ્રતિક્રમણ તો કંઠસ્થ આવડવું જ જોઈએ. બાળકોને સામાયિક અને પ્રતિક્રમણ કંઠસ્થ કરાવો. એ પરલોકનું ભાતું બની જશે. સામાયિક પ્રતિક્રમણ, નવ તત્વ, છકાઈના બોલ અને 8 કર્મ, આટલું તો બાળકોને ચોક્કસ શીખવાડવું. ફરીથી સામાયિક પ્રતિક્રમણ, નવ તત્વ, છકાઈના બોલ અને 8 કર્મ, આટલું તો બાળકોને ચોક્કસ શીખવાડો. એનો આ લોક પણ સુધરી જશે અને પરલોક પણ સુધરી જશે. એને આવતા ભવની અંદર સારી સદગતિ મળશે. શાસ્ત્ર જ્ઞાન, આટલી 5 વસ્તુ તો એને આવડવી જ જોઈએ. બાળકોને આપણે સમ્યક જ્ઞાન આપીએ. જેમ સોમાએ પ્રેરણા કરીને પોતાના આર્ય રક્ષિતને છેક દર પૂર્વ સુધી પહોંચાડી દીધા. ધન્ય છે એ પુત્રને અને ધન્ય છે એ માતાને. લાડકોડની અંદર પુત્રને સમ્યક જ્ઞાન આપવાનું રહી ન જાય. ફરીથી લાડકોડની અંદર પુત્રને સમ્યક જ્ઞાન આપવાનું રહી ન જાય. આજની આપણી કથાનો વિષય હતો આચાર્ય આર્ય રક્ષિત સૂરી. બાળકોને સમ્યક જ્ઞાન આપીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. આર્ય રક્ષિતના માતા પિતાનું નામ શું હોય છે? આર્ય રક્ષિતના માતા પિતાનું નામ શું હોય છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આર્ય રક્ષકના માતાનું નામ સોમા માતા હતા અને પિતાનું નામ સોમદેવ હતું. બહુ સરસ, બહુ સરસ. આગળનો બીજો પ્રશ્ન. આર્ય રક્ષિતના ભાઈનું નામ શું હોય છે? આર્ય રક્ષિતના ભાઈનું નામ શું હોય છે? બિપિનભાઈ શાહ. બિપિનભાઈ શાહ. આર્ય રક્ષિતના ભાઈનું નામ શું હોય છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ફાલ્ગુન રક્ષિત. બરાબર છે. ફલ્ગુ રક્ષિત. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આર્ય રક્ષિતની માતા શું પ્રેરણા કરે છે આર્ય રક્ષિતને? આર્ય રક્ષિતની માતા આર્ય રક્ષિતને શું પ્રેરણા કરે છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સોમા માતા આર્ય રક્ષિતને વ્યવહારિક જ્ઞાન મેળવ્યું એનો આનંદ નહોતો, પરંતુ એને 10 પૂર્વનું જ્ઞાન મેળવવા માટે તોસલી પુત્ર આચાર્ય પાસે જવાનું કહે છે. બરાબર છે. અને એની અનુમોદના આપે છે.
બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. આર્યરક્ષિત આર્યરક્ષિત પોતે દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે કોની પાસે જાય છે? આર્યરક્ષિત દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા માટે કોની પાસે જાય છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આર્ય રક્ષિત દ્રષ્ટિવાદ સૂત્ર ભણવા તોસલી પુત્ર આચાર્ય સંસારી પક્ષે તેમના મામા થતા હતા તેની પાસે ભણવા જાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. ચૌદ પૂર્વનો સમાવેશ કયા સૂત્રમાં થાય છે? ચૌદ પૂર્વનો સમાવેશ કયા સૂત્રમાં થાય છે? ચૌદ પૂર્વનો સમાવેશ કયા સૂત્રમાં થાય છે? સુધીરભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 14 પૂર્વનો સમાવેશ દ્રષ્ટિવાદ સૂત્રમાં થાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સ્વાધ્યાયના કેટલા પ્રકાર છે? સ્વાધ્યાયના કેટલા પ્રકાર છે? બિપિનભાઈ શાહ. જય જીનેન્દ્ર. સ્વાધ્યાયના 5 પ્રકાર છે. વાંચના, પૃચ્છના, પર્યટના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. બહુ સરસ, બહુ સરસ. હા. હવે આગળનો પ્રશ્ન. ઇન્દ્ર કયું જ્ઞાન લેવા માટે આર્યરક્ષિત સૂરી પાસે આવે છે? ઇન્દ્ર કયું જ્ઞાન લેવા માટે, કયા વિષયનું જ્ઞાન લેવા માટે ભરત ક્ષેત્રમાં આર્યરક્ષિત સૂરી પાસે આવે છે? પહેલા દેવલોકના ઇન્દ્ર કયું જ્ઞાન લેવા માટે આર્યરક્ષિત સૂરી પાસે આવે છે? એનો જવાબ છે નિગોદનું સ્વરૂપ સમજવા માટે. નિગોદનું સ્વરૂપ સમજવા માટે પહેલા દેવલોકના ઇન્દ્ર આર્યરક્ષિત સૂરી પાસે આવે છે. હવે આગળ. કયા કયા વિષય બાળકોને ભણાવવા જોઈએ? કયા કયા 5 વિષય બાળકોને આપણે ભણાવવા જોઈએ? કયા કયા 5 વિષય આપણે બાળકોને ભણાવવા જોઈએ? કયું કયું 5 વિષયનું સમ્યક જ્ઞાન આપણે બાળકોને આપવું જોઈએ? ચૈતાલીબેન ધ્રુવ. ચૈતાલીબેન ધ્રુવ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બાળકોને સામાયિક, પ્રતિક્રમણ, છકાઈના બોલ, 8 કર્મ અને 9 તત્વ એનું બરાબર. જ્ઞાન અવશ્ય આપવું જોઈએ. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. જ્ઞાન ઈહભવિક છે કે પરભવિક પણ છે? જ્ઞાન, સમ્યક જ્ઞાન ઈહભવિક પણ છે કે પરભવિક પણ છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પરભવિત પણ છે. બરાબર છે. જ્ઞાન ઈહભવિક, પરભવિક અને તદુભવિક બંને ભવમાં સાથે રહી શકે છે. બહુ સરસ. જય જીનેન્દ્ર. જય મહાવીર.